સુરતમાં 9 કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ટોપ મોડલ સિઝન 5નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં 9 કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ટોપ મોડલ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું હતું. સિઝન 5ની સફળતાના ઉપલક્ષ્યમાં મરોલી ખાતે ગ્રીન પેરેડાઇઝ ખાતે રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ એક ભવ્ય પ્રસંગ હતો જેમાં સૌથી વધુ મોડેલ્સે ભાગ લીધો હતો અને રેમ્પ વોક કરી સૌ કોઈના મન મોહી લીધા હતા. આ ઇવેન્ટમાં ગુજરાતભરના વિવિધ પ્રતિભાશાળી ડિઝાઇનરોનું વિવિધ કલેક્શન દર્શાવવામાં આવ્યું હતું જે તેને સાચી ફેશન એક્સ્ટ્રા વેગેન્ઝા બનાવે છે. અલગ અલગ પોશાક પહેરી મોડેલોએ રેમ્પ વોક કર્યું હતું. તો આ રેમ્પ વોકમાં નાના બાળ મોડેલોએ પણ રેમ્પ વોક કર્યું હતું અને ઉપસ્થિત લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કાર્યક્રમમાં જ્યુરી તરીકે ગદ્દીશ પુરોહિત, અંકિતા વલંદ, ઉન્નતિ પરમાર અને પાયલ શાહ હાજર રહ્યા હતા. ઉપરાંત બોલિવૂડ अभिनेत्री ईशिता दत्ता सेलिब्रिटी गेस्ट तरीके हाजिर रही थी. मैम आप गुजरात टॉप मॉडल की इवेंट में आप आई है सूरत, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. मैं बहुत टाइम बाद आ रही हूँ सूरत, so I'm loving the energy. I'm really excited to go inside and see all the contestants and all the hard work that these guys have been doing. And ये 5th year है and I am so fortunate to be a part of this. So I'm really liking it. 9 कलर्स का ये 5वां ये सीजन है. आप 9 कलर्स के लिए क्या कहना चाहेंगे? I would like to wish them all the best and congratulate them for doing this successfully for the 5th time. And I hope कि सालों साल ये चले and it gets bigger and grander every year. आप जो पार्टिसिपेंट्स हैं, आप पार्टिसिपेंट्स को क्या कहना चाहेंगे, उनको क्या ध्यान में रखना चाहिए? I think to all the participants it's very important to enjoy करना बहुत ज़रूरी होता है. हार जीत तो होता ही है हर जगह, but I think with every failure you learn something and that's how you succeed. So you should never give up. In fact, I want to say this personally to each and every one of them कि you know all the best. And ये तो शुरुआत है. अभी लाइफ में बहुत कुछ होगा, ऊपर नीचे होगा, हम सबके लाइफ में होता है. But the important thing is कि आप सुबह उठे और उसी एनर्जी के साथ आप वापस चले. सूरत शहर की जनता के लिए क्या संदेश देना चाहेंगे? This city has always given me a lot of love and I have a personal connection because वत्सल गुजरात से है. तो अभी आप बोलेंगे गुजराती में तो मैं समझ लूँगी. अभी भी बोलना नहीं सीखी हूँ. Maybe in the couple of years I'll be able to speak also. So I love it. I love being here and कल मैं जाके फाफड़ा और जलेबी ज़रूर खाने वाली हूँ. અમે એમને એક બેસ્ટ પ્લેટફોર્મ આપ્યું છે અને બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તાજી આજે આપણે સેલિબ્રિટી ગેસ્ટમાં ઉપસ્થિત રહેવાના છે. થેન્ક યુ. શાભાઈ, ઈશિતા દત્તા જ્યારે સુરત આવ્યા છે, આ મોડલ્સોને કેવો અહીંયા સહકાર મળશે એમના તરફ? ડેફિનેટલી આજે નાના મોટા બહુ બધા શોઝ ઓર્ગેનાઇઝ થતા હોય છે, બટ મોડલ્સોને એક પ્લેટફોર્મ પૂરું પડે એના માટે એક સારા ગેસ્ટની અને એક સારા ટેલેન્ટની જજ તરીકે ઓલવેઝ જરૂર હોય છે. એ જજમેન્ટથી એ લોકો આજે ગુજરાત લેવલ પર ત્યાંથી ઇન્ડિયા લેવલ પર આગળ વધી શકે એના માટે આજે બોલિવૂડના જાના આપણા સેલિબ્રિટી એક્ટર્સ ઈશિતા દત્તા મેડમને અમે બોલાવ્યા છે કે એમની હાજરીમાં મોડલ સારું પરફોર્મ કરે અને આગળ જઈને એ લોકો બી એક દિવસ ઈશિતા મેમની જેમને મોટા એક્ટ્રેસ બને. સિઝન 5માં આજે કેટલા પાર્ટિસિપન્ટો પાર્ટિસિપેટ કરી રહ્યા છે? સિઝન 5માં ઓલ ઓવર ગુજરાતમાંથી 3 થી 65 વર્ષના 100 જેવા મોડલ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કેટલા કલાકનો શો છે અને ગ્રાન્ડ જ્યારે એન્ડ હશે એમાં આપણે શું ઇનામો રાખ્યા છે? આપણે 3 દિવસની બ્યુટી પેજન્ટ હતી. એ લોકોના અલગ અલગ ટાસ્ક, અલગ અલગ એક્ટિવિટીઝથી આપણે એ લોકોને ગ્રૂમ કર્યા છે અને આજે લાસ્ટમાં એ લોકોને એક બિગ રાઉન્ડ એને મુમેન્ટો અને આગળ જઈને અમારા જે બ્યુટીફુલ સ્પોન્સર્સ છે બધા કે જે માર્કેટમાં સારું એવું પોતાનું લેવલ લઈને બેઠા છે, તો એ લોકોની સાથે ફ્યુચરમાં આ લોકો બ્રાન્ડ શૂટ છે, કોલાબેશન વર્ક છે, આ બધા વર્કની ઓપોર્ચ્યુનિટી અમારા કંપનીની સાઇડથી અમને આપવામાં આવશે. આગળની જે 4 સિઝનમાં જે પાર્ટિસિપન્ટો જીત્યા છે એ લોકોના અત્યારે તમારા તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? આજે અમારા તરફથી એ લોકોને ઓલવેઝ અમારા કોઈ પણ નાના મોટા કાર્યક્રમ હોય છે તો અમારે એમને આમંત્રિત કરીએ છીએ. એ લોકોને ફરી એક સ્ટેજ આપીએ છીએ કે જેમના ક્રાઉન જોડે પોતાના ટેલેન્ટને પાછું રિપ્રેઝન્ટ કરી શકે અને ઇન્ડસ્ટ્રીની અંદર સારું એવું કામ કરી રહ્યા છે. નાના મોટા બ્રાન્ડ શૂટ છે, ટીવી એક્ટિંગ છે, બધા જ લેવલ પર અમારા મોડલ્સ આજે 7 વર્ષમાં 1000 કરતાં બી વધારે મોડલ્સ અમારી કંપની જોડે પાર્ટિસિપેટ કરીને ગયા છે. ઓકે, શું કહેવા માંગશો સુરત શહેરની જનતાને? સુરત શહેરની જનતાને એક જ વસ્તુ કહીશ કે પોતાની અંદર જે ટેલેન્ટ અને જે બ્યુટી છુપાયેલી છે તો એ બહાર નીકળવા માટે પોતે કોન્ફિડન્ટ અને પોઝિટિવ એટીટ્યુડ સાથે લાઈફમાં આગળ વધવા માટે સ્ટ્રગલ કરી